હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? 2025ની નવી શરૂઆત કરી છે મેં મારા નવા વ્લોગ સાથે અને અમે આવી ગયા છે રિવરફ્રન્ટ ફ્લાવર પાર્કમાં. આ જો આ ભાઈના હાથમાં કેટલું સરસ ટેટુ છે, જોઈને મને વિડીયો લેવાનું મન થઈ ગયું, જોકે એમને ખબર નહોતી. અને અમે એન્ટ્રી લઈ લીધી છે ગેટ નંબર 1થી. અહીંયા તમે જોશો તો બધું જ એકદમ સિસ્ટમેટિકલી લખેલું છે. અને હા, અહીંયા એ પણ ઇન્ફોર્મેશન લખી છે કે તમે સીસીટીવી કેમેરાની નજરમાં છો, એટલે તમે ક્યાંયથી પણ ફ્લાવર્સ ઉઠાઈ ના જાઓ. બાકી ફાઉન્ટેન્સ બહુ જ સરસ રીતના બધા મૂક્યા છે. અને પછી આપણે થોડા આગળ વધીએ છીએ ત્યાં નાઇટ પાર્ક આવી જાય છે. હજુ આ અંડર ડેવલપમેન્ટ છે, એટલે થોડા દિવસમાં તમને અહીંયા મળી જશે જોવા માટે બધું ડેકોરેશન. પણ અહીંયા બધા એનિમલ્સ એટલા સરસ છે ને, નાના બેબીઝને તો બહુ જ મજા પડી જશે. દરેક જગ્યાએ થોડા સેલ્ફી પોઈન્ટ્સ મૂકવામાં આવ્યા છે. અને આ જુઓ, આ એન્ટ્રી છે જે અત્યારે બેન કરેલી છે, પણ તમને અહીંયાથી બધા જ એનિમલ્સ જોવા મળી જશે. હા, પછી આવે છે ફ્લાવર શો. 6 ઝોનમાં વિસ્તરાયેલો છે, એટલે દરેક ઝોનનું બધી જ ડિટેલ્સ તમને અહીંયા મળી જશે. અને દરેક ઝોન એકદમ સુંદર રીતના એ લોકોએ અરેન્જ કર્યો છે. થોડા પોઈન્ટ એ સેલ્ફી પોઈન્ટ છે, એટલે બધા થોડા વખતે તમે જોશો ને તો સેલ્ફી લેશે કાં તો ફોટોશૂટ કરવા ઊભા રહી જાય છે. બહુ જ સરસ રીતના બધી રેપ્લિકા ઊભી કરવામાં આવી છે અને સ્કલ્પચર્સ બનાવ્યા છે. અહીંયા નાના બેબીઝને બટરફ્લાઇઝ બહુ ગમે, એટલા માટે બટરફ્લાઇઝ પણ મૂકવામાં આવ્યું છે. અને અમે પણ ધ્યાની જોડે ફોટોશૂટ કરવા માટે જતા રહ્યા, પણ ધ્યાનીનું એક ચપ્પલ ગાયબ થઈ ગયું વચ્ચે, તો પછી હું શોધવા જતી રહી. અને એ પછી ચપ્પલ મળી ગયા પછી અમે લઈ લીધી છે એન્ટ્રી ફ્લાવર શોમાં. ઓકે, દેન આ છે ગેટ ઝોન. ડાયરેક્ટ અમે ઝોન 6માં એન્ટ્રી લીધી હતી, બિકોઝ અમે ગેટ 1થી એન્ટ્રી કરી હતી. તો આ છે દુનિયાનું સૌથી મોટું બુકે, જેનું ગિનિસ વર્લ્ડમાં રેકોર્ડ કરવામાં આવ્યું છે. વાવ યાર! પછી અમે પહોંચી ગયા હતા મોદી દાદા સાથે ધ્યાનીનો ફોટો કરવા માટે. અને અહીંયા બહુ જ સરસ રીતના પાછળ અટલ બ્રિજનો વ્યૂ આવતો હતો, તો અમે ફોટો લીધા વગર તો રહેવાના હતા જ નહીં. તો ધ્યાની અને દર્શનનો ફોટોશૂટ થઈ ગયો. અને પછી આવી ગયા છે મંકીઝ. બહુ જ સરસ રીતના બધા સ્કલ્પચર્સ ઊભા કર્યા છે અને રિયલિસ્ટિક લાગે છે. અને નાના બેબીઝને તો એટલી મજા પડી જાય ને, અમારા ધ્યાનીને તો એટલી મજા પડી ગઈ છે ને કે એને તો ત્યાંથી પાછું આવવું જ નહોતું. અને આ વ્લોગ એટલો લાંબો થઈ ગયો હતો ને, તો મેં 2 પાર્ટમાં વ્લોગ બનાવ્યો છે, તો પ્લીઝ તમે પાર્ટ 2 પણ જોજો. થેન્ક યુ.